ભૂલા તાતા તે દલે આય આય લાલિયા તોતડી આય આય થું તલો તો તાતા આ બટેટા બાફવું જો ને ભૂંગળા બટેટા ખાવા છે ને તો કીધું બટેટા બાફી નાખવા બટેટા બાફવા મૂક્યા બુચકોત કોનો પેલો છે તાતા મારો જ બુસ્કોટ છે આ ખુલતા હતા ઉનાળો છે તો ખુલતા બુસ્કોટ પહેરીને મારો જ છે મને એમ કે લગ્ન થયેલા પછી કાકાને તાણા કેત આવી ગયો હોય તો માદીન પેલો હોય માદીન એલા કાકા કોઈને માગી નથી લે માગી નથી લે કાકા હવે આ તો મારા લગ્ન પેલાની જોડી છે હવે પેલા લગ્ન પેલા હું જાડો હતો એલા હવે લગ્ન પેલા મારું શરીર કાકા કેવું હતું ખબર છે ને આ લગ્ન પછી જો આ હા હું વહુની રામાયણમાં છે ને હું ડુબરો પાથરો પડી ગયો તો પછી આ શું મારા લુગડા નાખી દેવા પહેરવા નહીં લાલીએ તુંય પણ હવે કેમ રામલ તેમ આ રામાયણ જ ને ભૂરીને કોઈ દી એને માવતર ઘર લુગડા ધોયા નથી બરાબર તો બા એને પરાણે લુગડા ધોવરાવે એક ને એક લુગડું બબે વખત ધોવરાવે શું કરવાનું આપણે એલા કાકા હવે બાએ કોઈ દી પૂરા લુગડા નથી ધોયા હું મારા લુગડા આઈ જ ધોતો કુંવારો હતો ત્યારે હા બા એનું કરે હું મારું કરતો આ તારે બા લે એક ને એક લુગડું ભૂરીને બબે વખત ધોવરાવે બા નો જ વાંક છે બધું આવું કરે બા લે શું કરી લેવાનું આપણે તમારી ધાનમાં લદનમાં તાઈ માથાતું જ થઈતી તાતા હેથો પુલવામાં મંદર ચૂતલ બાંધવામાં માથાતું જ થઈતી એલા હવે આ તું જાનમાં આવ્યો તો એલા કોક કે એની વાતું ન માનવાની હોય હવે કાકા હવે તને લખીમાં એ કઈક વાત કરી હોય તો તું એની વાતું માની લેશ હવે એમાં બીજું કાંઈ નતું ભલામણ હવે એમાં એવું છે કે આપણે ખબર લગ્ન થઈ ગયા પછી ઓલું માથામાં તેલ નાખવા લઈ જાય માથામાં તેલ નાખવા તાર કાકીને તેડીએ ગીત ગાતા ગાતા જાય બરાબર પછી અહીંયા બીજો રિવાજ હોય અહીંયા ખુરશી માથે બેહારે વહુ ને પછી વરાજો મંગળસૂત્ર પહેરાવે ને પછી ઓલો હેથો પૂરે ને એવું બધું કરે તૈયારી કરે બધું એવું અહીંયા કને એવી રિવાજ હોય ભલામણ આવે આપણું પહેલી વખત થયું તો આપણને ક્યાં કાંઈ ખબર હતી એમાં માથા કોઈ ગયા બીજી કાંઈ નહોતી એમાં બરોબર તેલ નાખ્યું પછી કે હાલ ભૂરા મંગળસૂત્ર પહેરાવી દેતા આપણે મંગળસૂત્ર પહેરાવી દીધું એવું તો ફાવતું જોઈએ કારણ કે આપણે બકરા લઈને જતા હોય ગાડેડા લઈને સારવા જતા હોય તો એને ડોકમાં દોયડા નાખ્યા હોય ઢહેડીને જતા હોય એટલે આપણને એવું દોયડું નાખતા ફાવે જ એટલે એ તો નાખી દીધું બરાબર મને હેથો પૂરતા ન ફાવ્યું એટલે નો જ આવડે ને કાકા આપણે કોઈ દી અહીં કોઈના હેથા પૂર્યા આપણને ખબર હોય કુંવારા હોય ત્યારે શું ભલામણ તું ભાંગરા વાટે છે હવે એમાં એવું થયું કંકુન ડાબલી નહોતી બરાબર પછી મારે હા હું કીધું કે જાઓ ને કે કંકુન ડાબલી લેતા હોય ને બાએ કીધું બાએ પછી કંકુન ડાબલી લઈ આવ્યા તો મને એમ કે મંગળસૂત્ર પહેરાવી દીધું છે ડોકમાં દોયડું નાખી દીધું છે એ લોકોએ માથામાં તેલ નાખી દીધું તો કંકુન ડાબલી આવ્યા તો મેં કીધું કપારે સાંડલો કરવાનો હોય મેં વળી કંકા આમાં આંગળી કરી ના આંગળી નહોતી કરી આમ અંગોઠો કર્યો હતો કારણ કે બરોબર ત્યારે ઓલું કારગિલ નું યુદ્ધ હાલતું કાકા માર લગ્ન થયા ત્યારે કારગિલ નું યુદ્ધ કારગિલ નું તો બધા શું છે કણે ઘરેથી બધાને આમ જુવાનડાને જોશ ભરીને તૈયાર કરતા હતા ને આમ અંગોઠે તેમ તિલક કરીને શહીદ થવા માટે એટલે મેં તો વળી આમ કંકુન ડાબલીમાં છે ને આમ અંગોઠો ભર્યો અને આમ કરી આમ તિલક લાંબુ કર્યું તો માર હા હું કાકા અહીંયા માણા વસાર મને ફોટો પાડ્યો લાલિયા કઈ શું એ કે આવા હાલી જ નીકળ્યા હો કે હેથા પૂરતા નથી આવડતું મને એમ જ કીધું લે એટલે કાકા મને હેથો પૂરતા આવડે મારા લગ્ન કોઈ દી થયા છે પહેલી વખત જ લગ્ન થયા હતા અને કોઈ દી મેં કેમ બધા હેથો પૂરે કોઈ દી જોયું નથી હું કોકની જાનમાં જાઉં તો બાયણે જ રાખ્યો આપણે શું જુવારના અહીંયા પૈણતા અહીંયા શું પાડા પાવા ભલામણ કઈ શું હવે એવી ભેજા મારી થઈને પછી મારે હા હું એમ બોલ્યા ને કે આવા ધોઈડાવો છે હેથા પૂરતા નથી આવતું તો બા પછી પોસા ઉતરે અરે બાએ પછી લંગાડવાનું ચાલુ કરી દીધું કાકા હવે તઈ શું અરે લંગડા મારે આવું વિહીન વહી ગયા મને તો ફાર પડી ગઈ આ તો હવે ભૂરીને મોકલશે જ નહીં એટલે કાકા તઈ શું એવું બધું થયું અને તને આવી બધી વાતો લખીમાં શું કે કઈ ખબર પડે કે તું સાઈ થી પૂછે તાઈ થી પૂછતો માને એલા કાકા હવે તું મંડાણો કાકા હવે લખીમાં મારી વાતું પૂછીને તારે શું તને પૈણસેડીશ એલા કાકા લગન જ ન કરે કાકા લગન ન કરતો આ બાની માથા ખૂટી જો ને કઈ શું એલા કાલ હાઈ જે માથા કૂટ ચાલુ હતી ઈ તને ખબર હતી એમ શું કરવું આમાં મારે એ માથાકૂટ નહોતી હાડલાની રામાયણ હતી
જો આ બુસ્કોટ મને કાકા જેવો થાય ને, આ મારા લગ્ન થયા ને ત્યારે હું આટલો જાડો હતો. આ મને મારા હાહરિયામાંથી પેરામણીમાં બુસ્કોટ આવ્યો છે. લે, પેરામણી કરે ને જમાયુને લુગડાની જોડી દે ને પેરામણી, આ પેરામણીમાંથી લુગડાની જોડી આવી હતી. જો કેટલો બધો કાકા જેવો જો છે ને, 2 જણા સમજ એવડું છે ને, આટલો જાડો હું હતો. આ લગ્ન પછી જો આ રામાયણમાં આટલો પાત્રો પડી ગયો. તેની લામાલ હતી, ભૂલાતા હતા તેની લામાલ નથી. એટલે રામાયણ બીજી કઈ નહોતી, હાડલાની રામાયણ હતી. હવે બાને ઓલો પેરામણીમાં હાડલો દીધો તો મને લુગડા દીધા ને એ વખતમાં, તો ઈ હાડલો કાલ કબાટમાંથી કાઢીને બેઠા ને એની રામાયણ કરી કે મને આ હાડલો ગમતો નતો. તો ગમતો ન હોય તો આપણે અહીંયા પાછો ન દઈ દેવાય. એટલે અહીં ઘરે આવીને રામાયણ કરે. એલા કઈ શું હવે આ બધું આવું બધું બા ના કામ તો બા જેવા છે બધા. પછી આપણે શું કેવું, બા ને કઈ ન કેવાય. હવે આ તો પૂરી વસારે હોપાડી જેવું કામ છે. પૂરી આમ દબવાય એટલે આ બાજુ કટકો પડે ને આ બાજુ કટકો પડે, આપણે કટકા થવાનું ભલામાં લગન ન કરે. એટલે હું તને કઉ છું, પેલા લુદડાઈ દે તાતા. એટલે પેરામણીમાં લુગડાઈ દે. હવે તું હવે ભલા માણા કોઈ લગન થયા, તારા ક્યાં લગન નથી? કા તારા નથી લગન? હા હા, પણ તોય કાકા હવે એ ઢોલ વાળાના બ્રાહ્મણ ના કેવડા ખર્ચા. મારા લગ્ન ની અંદર બા ઢોલ વાળા આવી નતા બાઈ ગયા. હવે બાને ટીટોળો લેવો હતો અને ઓલા બકુલ ને ટીટોળો વગાડતા આવડે ને, નવો હોવો ઢોલમાં બરાબર કારીગર. તો બા એને જ બાઈ જાય, બોલે આપડે બજાય કોઈની હેર ભાઈ લગ્ન હોય. હવે મારા કાકા ફૂલે કો અડધું મૂકીને બકુલ વયો ગયો. આવું છે બધું. હવે પછી બકુલ ને ઓલા કરશન કાકા ને કીધો વાહે મોકલા અને એટલે બકુલ ને મનાવીને લે. હવે બા ને ટીટોળો એને નો લે ન હાલે. હવે ટીટોળો જ લેવા જોઈ કે મારે ટીટોળો લેવો છે. અને હું ઘોડા માથે બેઠો તો હવે ભલે મણા હું ભોઠો ન પડું. એટલે બા નું કામ આવું જ બધું. એટલે કોને કેવું મારે? કઈ વાંધો ના, તો ભૂરી ડાય છે, એમ તો સંસ્કારી દીકરી છે, કઈ વાંધો ન આવે. પણ તોય ક્યારેક ક્યારેક છે ને ભૂરી મને વરસકું નાખી લે. પછી તો શું થાય, ઘરમાં હું બે એકાબીજા વરસકા નાખતા હોય ને, તો આપણે કામેથી આવી હોય ને તો આપણી માથે વરસકું નાખી લે. એવું એને ટેવ પડી ગઈ. કઈ કાકા ટેવ પડી જાય ને. હમણાં મેં વાળ એક દી નહોતા કપાયા ને તો ભૂરી ખારી થઈ ગઈ કે તમારા વાળ કેદી કપાવવા હો કે તમે ભાભડ ભીલા જેવા લાગો. એટલે આમ મન કહેવાય. પછી મને ખબર પડી ગઈ કે બાઈએ કઈક આનો સારો કર્યો છે ને આને મગજમાં બેહી ગઈ. ભાભડ ભીલો મને કીધો. તઈ શું યાર, હવે આવું બધું છે. અને બાઈ ક્યારેક ક્યારેક મને એવું બધું કહી દઈએ, હાલે રાખે. બાનો જ બધું વાંક હોય, પણ આપણે શું કેવું, બાને કહેવાતું જ નથી કાંઈ. એ કે તાર કાકીને કીધું કે ઊનું પાણી મૂકજો કે, તો ઓલી તો ઊનું પાણી મૂક્યું ને અંદર ગોળ નાખ્યો ને અંદર લોટ નાખ્યો ને ઘડીકમાં તો લાપસી જેવું બનાવીને આવી ગઈ. તો બા ખારાથી આવી. એ કે તમને નાવા હાટું ઊનું પાણી મૂકવાનું કીધું હતું. તો ભૂરીને ઓલો સીઓ નહોતી, મેં તને વાત નહોતી કરી કાલ પરમ દી, ઓલી લાપસી બનાવવા દીધી કોર મૂકડી, એમાં ગરમ પાણી મૂકે પેલા, પછી ગોળ નાખે અંદર આમાં મલાવી, એ ઓગળી જાય ને પછી અંદર લોટ નાખે ને એવી લાપસી કરે. તો ભૂરીને મગજમાં બેસી ગયું કે બાઈ ઓલી વખતે લાપસી બનાવવાનું કીધું હતું તો બગડી ગઈ હતી, તો ખારા થયા તો ગરમ પાણી મૂકવાનું કીધું ને તો એને લાપસી બનાવીને જ આવી ગઈ. તો બા બરોબર બાથરૂમમાં ગયા કે આવા દે ગરમ પાણી, તો આ લાપસી લઈને બાથરૂમમાં ગરી ગઈ ભૂરી. કઈ શું હવે ભૂરી એમ છે, લાપસી લઈને બાથરૂમમાં જવાય? બાથરૂમમાં લાપસી લઈને બાકી શું લે, તો ગરમ પાણી કરવાનું કીધું તું, હું લાપસી બનાવી લે. અરે કે મારે નાવું છે કે, એટલે બા ચોખફટ ન પાડે ને પછી બા કોદા કાઢ્યા રાખે. કઈ શું ભલામણ. હા હું દેતા તો નથી, ત્યાં દિયા લા દેતે. હા એ હા હું વાઈટ ગયા છે બજારમાં ખરીદી કરવા. તો હું ભૂખ્યો હતો ને તો કીધું બટેટા બાફીને અને ભૂંગળા બટેટા કરીને ખાઈ લઉં. એ હા હું બજારમાં ગયા કઈક લેવા ગયા છે. એને પાછું એને બેન ભળે સારું, પણ બા કોદા કાઢ્યા રાખેલા. અને મગજ આનો ભૂરીનો ફેરો રાખે ને હાઈ પછી ભૂરી મારો વારો કાઢે. એટલે આપણે માણસ એ હવારના કામે ગયા હોય, હાઈ સુધી કામે ગયા હોય, થાકી ન ગયા હોય. એટલે કાકા બકરી બે જેવો થઈ જાવ, ત્યાં થઈ જાવ, પછી તૂટી વાળી સુઈ જાવ, સવાર ઉઠીને પાછું કામે વહી જાય. કાકા આવે ક્યારેક ક્યારેક તો નાતોય નથી, એ મોડો આવું ને સવાર પાછું વહેલો કામે વહી જાવ. એટલે કાકા એના કરતા લગ્ન જ ન કરાય. આજે તારે કાંઈ ઉપાધિ? કેટલા વાગ્યા સુધી? બપોરના 12 વાગ્યા સુધી. 12 વાગ્યા સુધી? ઓહો, હું તારા જેવડો હતો ને એમાં કુંવારો હતો ને 12 વાગ્યા સુધી હવે નથી સુવા મળતું. એટલે ભારત પાકિસ્તાન ના યુદ્ધ જેવું થઈ જાય. જા જા જા, હવે મને ભૂંગળા બટેટા ખાવા દે. જા જા જા, તને લખીમાં કઈક બીજું કઈ છે? જા હજી આવું મારું કેટલું એલા ભાઈ હવે છે હજી મારી તો ખૂટે એમ જ નથી રામાયણ.